શું કરો છો બેન? સોરી 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 શું સોરી? આ શું કરે છે સરગમ તું? મેં તને વેચવા માટે પેમ્પલેટ આપ્યા હતા. તું તો બહુ ચાલાક નીકળી. મારા બધા પેમ્પલેટ્સ ફેંકી દીધા. ના 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 આ તો એક ભાઈનો મને ધક્કો વાગ્યો એટલે બધા પેમ્પલેટ અહીંયા નીચે પડી ગયા. હું ઉપાડી રહી હતી. રહેવા દે. આવી રીતે કામ નહીં થાય. મારા બધા પેમ્પલેટ બગડી ગયા છે. આ તો તું મોટી બાની નાની વહુ છે. મને એવું હશે કે તું ઈમાનદાર હોય છે. પણ હવે હું તને કામ પર નહીં રાખી શકું. આજે તું આવી 100 રૂપિયા આપું છું તને. બાકી તે કઈ કામ નથી કર્યું. ઉલટાનું મારા બધા પેમ્પલેટ બગાડી નાખ્યા. એના પૈસા હું તારી પાસે નહીં વસૂલું. અત્યારે તો 100 રૂપિયા પણ બહુ જ કામના છે. हेलो ધ્વનિત ને અત્યારે એડમિટ કરવો પડે એમ જ છે. એની હાલત ખૂબ જ ગંભીર છે અને સરગમને સાચે જ અત્યારે પૈસાની જરૂર છે. આજે નહીં તો આવતીકાલે સરગમ તમારી પાસે આવશે જ. અત્યારે જયશ્રીબેનના ત્યાં નોકરી કરવા જાય છે, જે પહેલા અમારા ઘરમાં નોકરાણી તરીકે કામ કરતા હતા. બહુ સારી ઇન્ફોર્મેશન આપી છે તમે. મારો માણસ હવે તેની ઉપર નજર રાખશે. મેં તમને ઇન્ફોર્મેશન આપી દીધી છે, પણ તમારે મને પૈસા આપવાના છે, યાદ છે ને? એમાં એવું છે ને કે અત્યારે ઘરમાં પૈસાની બહુ જ જરૂર છે, એટલે જો તમે થોડી મદદ કરી દો તો. આમ તો તમે મારા ભાભી થાઓ અને પોખરાજ મારો ભાઈ, એટલે તમને મદદ કરવી એ તો મારી ફરજ બને છે. આપણે ક્યારે મળવાનું છે એવું તમને જણાવું છું, ત્યારે જ પૈસા આપીશ. ઠીક છે. જ્યારે ઘર તૂટે છે ને ત્યારે બહારના લોકો માટે રસ્તો ખુલ્લો પડી જાય છે. સરગમ, તને અંદાજો પણ નથી કે તારી કેવી હાલત થશે. તે મારી પાસેથી મારી મોટી બહેનને છીનવી છે ને, હવે તારી પાસેથી હું શું છીનીશ એનો તને અંદાજો પણ નહીં હોય. હવે અચાનક મને ક્યાંથી કામ મળશે? પૈસા કમાવાની કેટલી જરૂર છે, શું કરીશ કઈ જ નથી સમજાઈ રહ્યું. બધું જ કામ મારી સાથે એકલાય કરવાનું. ઓલો ટેણીઓ મારો હારો જતો રહ્યો ગોમડે અચાનકથી. અસા આ મારે એકલાય બનાવવાની. ગરાગોએ રાડમ રાડ કરી નાખે છે કે અલા એ સોમા ચા લાય, સોમા ચા. અલા પણ ચોથી લાવે સોમો ચા. એકલા હાથે કેટલું કરવાનું મારે? ભાઈ, તમારે કોઈ માણસની જરૂર છે. હવે તમારા નજરમાં છે કોઈ? હું કામ કરવા તૈયાર છું. અરે બેન, જેમ મજાક કરો છો તમે. દેખાવથી તો બહુ મોટા ઘરના લાગી રહ્યા છો, અને આવું નાનું કામ કરશો તમે? મોટા માણસોની પણ નાની નાની મજબૂરીઓ હોય છે. ઘરની મોટા દિવાલો પાછળની ચીસો મોટી દિવાલોમાં જ સમાઈ જતી હોય છે. મજબૂરી માણસ પાસે બધું જ કરાવે છે. અને એમ પણ મેં ભૂતકાળમાં ચાની ટપરી પર કામ કર્યું જ છે, એટલે મને એનો અનુભવ છે જ. હું નથી સમજતી કે કોઈ પણ કામ નાનું મોટું હોય છે. મુસીબતના સમયમાં જે કામ તમને એમાંથી ઉઘારે ને એ જ કામ તમારા માટે અગત્યનું બની જાય છે. અત્યારે મારા માટે પૈસા કમાવા બહુ જ જરૂરી છે, અને એટલું કંઈ પણ કામ કરવા તૈયાર છું. જો તમને વાંધો ના હોય તો. ઠીક છે. તમે મને કેટલો પગાર આપી શકશો? 150 રૂપિયા આલીશ. ચાલશે? એક દિવસના. ઠીક છે, વાંધો નહીં. હવે પેલા કપ ધોઈ કાઢો, જાઓ. હા.
હવે વહેલી તકે ધ્વનિતને હોસ્પિટલમાં એડમિટ કરવો પડશે. સર્જરી વગર એનું બચવાનું મુશ્કેલ થઈ ગયું છે. એ સોમા, 2 ચા આપને. એ હાલો. હા સાહેબ. અરે આવી અપ્સરા જેવી છોકરી ચા આપશે? સોમાની તો નીકળી પડી. હાથ છોડ. હાથ છોડ. એ છોકરી, આ શું કર્યું તે? અરે સાહેબ, માફ કરી દો, માફ કરી દો. બેસી આવો તમે, હું બીજી લઈને આવું છું. સાહેબ માફ કરી દો, હું સાફ કરી દઉં છું. અરે આ કેવી ચા વાળી છોકરી રાખી છે તે? કામ કરતા ના આવડતું હોય તો શું કામ રાખે છે? આ જો હું દાજી ગયો. અરે સાહેબ માફ કરી દો, તમે બેસી આવો, હું કરી દઉં છું સાહેબ તમને. ચાલ. અરે સાહેબ બેસો તમે. માફ અરે કરી દો, મૂક. બીજી બનાવી દઉં. I'm sorry. અરે સાહેબ I'm sorry. મને માફ કરી દો. જુઓ બેન, બહુ થયું. આ બધું મને નહીં પરવડે. તમે અહીંયા કામ કરવા આવ્યા છો કે પછી મારું નુકસાન કરવા માટે? આ કપ પણ ફૂટી ગયો. આ જગ્યા તમારા માટે છે જ નહીં. અરે ભાઈ, જો મને એક તક આપી દો. મારે ખરેખર બહુ જ જરૂર છે. હું બધે એડજસ્ટ થઈ જઈશ. મને માફ કરી દો. અને આ કપના પૈસા તમે મારા પગારમાંથી કાપી લેજો. પ્લીઝ પ્લીઝ આ વખતે માફ કરી દો. હવે આવી ભૂલ ફરીથી નહીં થાય. અરે ના કહ્યું ને બેન, બસ થયું. હવે રહેવા દો તમે. પ્લીઝ તમે મારી મજબૂરીને તો સમજો. પ્લીઝ. અરે ના બેન, ના કીધું ને તમને. રૂમાલથી આ આંગળી બાંધી દો. નાનો એવો જ ઘસરકો છે, સારું થઈ જશે. સારા ઘરના લાગો છો, ભણેલા ગણેલા પણ લાગો છો, તો પછી ટપરી પર કામ શું કામ કરો છો? અત્યારે મારે પૈસાની બહુ જ જરૂર છે, એટલે જે કામ મળે એ કરવા તૈયાર છું. વેલ, તમે જે કામ કરો છો એના કરતાં પણ સારું કામ છે મારી પાસે. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો. મારે બસ કામ જોઈએ છે. શું કામ છે બોલો ને. એક મિનિટ. હલો 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 સરગમ, ધ્વનિતની તબિયત પાછી ફરી બગડી ગઈ છે. એને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. ડોક્ટર જોશીને બોલાવ્યા છે. તું જલ્દી ઘરે આવી જા. હા, હું હમણાં જ આવું છું. સોરી, હમણાં તો મારે જવું પડે એમ છે, પણ તમને વાંધો ના હોય તો આપણે ફોન પર વાત કરીએ. યા શ્યોર. અમારું કાર્ડ છે, તમે ફ્રી પડી જાઓ પછી મને કોલ કરો. ઓકે. શું થયું ધ્વનિત? ક્યાં છે? કેમ છે? જો ધ્વનિતને આવી રીતે ઘરમાં રાખવો સલામત નથી. આ તો અહીંયા નજીકના એરિયામાં હતો એટલે તરત ઘરે આવી ગયો. બાકી દર વખતે આવી રીતે ઘરે આવવું શક્ય નથી. અમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી વિશે વિચારી જ રહ્યા છીએ અને તમને જલ્દી નિર્ણય જણાવીશું.
અને જેટલો પણ ખર્ચ થશે બધો આપી દઈશું. હા, પણ એ પહેલાં થોડા ટેસ્ટ કરાવવા પડશે અને અમે લખીએ દવાઓ પણ તાત્કાલિક શરૂ કરવી પડશે. હા, હું જોઈ લઈશ. બેટા તું આ દવા લઈ આવ, હું જોશી સાહેબને ડ્રોપ કરીને આવું છું. હા. આવો સાહેબ. રજા આંટીનો ફોન આવ્યો. એમણે કહ્યું કે મોટીબાએ દવાઓ માટે પૈસાની વ્યવસ્થા ગમે તેમ કરીને કરી દીધી છે. બસ આ છેલ્લા રૂપિયા હતા એમની પાસે. સાંભળો, કેમિસ્ટની દુકાનની બહાર જેવી સરગમ આવે પછી તારે તારો કમાલ બતાવવાનો છે. ઓલ ધ બેસ્ટ. આંધળો છે, દેખાતું નથી. તારા પતિની તબિયત ખરાબ છે. માંડ પૈસા ભેગા કરીને એના માટે દવાઓ લીધી હતી. હવે બીજા પૈસા ક્યાંથી ભેગા કરીશ? ક્યાંથી લાવીશું દવાઓ? ભગવાન, શું કરું હવે? કંઈક તો રસ્તો બતાવ. શું કરું હવે? ઓહ, તમે પ્લીઝ કમ. આમ સોરી, હું તમારું નામ ભૂલી ગયો. તમારું નામ? સરગમ. સરગમ ઝવેરી નામ છે મારું. તમારું ઘર બહુ સુંદર છે. થેન્ક્સ. સરગમ, હું ટુ ધ પોઈન્ટ વાત કરવા વાળો માણસ છું. જો અત્યારે મને પૈસાની બહુ જરૂર છે. તમે બોલો ને, શું કામ છે? સી, હું અને મારા મમ્મી અમે બંને જણા અહીંયા એકલા રહીએ છીએ. અત્યારે મારા મમ્મીની તબિયત પણ ખરાબ છે, એટલે એમની સાર સંભાળ માટે થઈને તેઓ એક વિશ્વાસુ સ્ત્રીની શોધમાં છે, જે સાથે સાથે ઘરના કામ કરી શકે, રસોઈ પણ બનાવી શકે, એવી વ્યક્તિની હું શોધમાં છું. પણ મને એવું લાગે છે કે તમે આવું કામ પહેલા ક્યારેય કર્યું એવું લાગતું નથી. પણ હા, આ કામ માટે થઈને હું તમને સારો એવો પગાર આપીશ. અને તમને આ કામ ના ફાવે તો મને ના પણ પાડી શકો છો. ના ના, મને કોઈ વાંધો નથી આ કામ કરવામાં. હું તમારી મમ્મીનું ધ્યાન પણ રાખી લઈશ અને ઘરના બીજા બધા કામ પણ કરી લઈશ. ઓકે, આ કામ માટે થઈને હું તમને મહિને 50,000 રૂપિયા પગાર આપીશ. હું આજથી તમારા ઘરમાં કામ કરવા માટે તૈયાર છું. તમે જે કહેશો બધું જ કરીશ. પણ મારી એક રિક્વેસ્ટ છે, જો તમે મને પગાર પેટે થોડા પૈસા એડવાન્સ આપી શકો? ચિરાગ,
તારે દવા લેવા જવું હતું ને, તેને શું કામ મોકલી? મેં જ કહ્યું તું ચિરાગને કે તું બેસ ધ્વનિત પાસે. પણ મોટી બા, ડોક્ટરે અર્જન્ટ દવા આપવા માટે કહ્યું હતું. જો એને દવા નહીં આપીએ તો એને ફરીથી શ્વાસ ચડશે. હું સરગમને ફોન ટ્રાય કરું છું. સરગમ, તમે એક કામ કરો, તમે કામ કાલથી જ સ્ટાર્ટ કરજો. અત્યારે એકવાર મારા મમ્મીને મળી લો. ના ના, વાંધો નહીં. હવે મેં કામ આજથી સ્ટાર્ટ કરી જ દીધું છે, તો હું આજે રસોઈ બનાવીને જ જઉં છું. મારા મમ્મી એક્સિડન્ટમાં મારા મમ્મીનો અવાજ જતો રહ્યો હતો, એટલે જ્યારે પણ તેમને કામ પડે ત્યારે તો એવો આમ ઘંટડી વગાડે છે. તો ચલો. અને હા, મારા મમ્મી સ્વભાવે થોડા ગુસ્સાવાળા છે, સો ચાલો ખાઓ. ધ્વનિત શું થાય છે બેટા? ચિરાગ, આનો ફોન કેમ નથી લાગતો? ખબર નહીં સરગમ છે ક્યાંય ફોન નથી ઉપાડી રહી. અરે હવે દવા વગર શું કરીશું? ધ્વનિત બેટા, હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. આપણે ધ્વનિતને એડમિટ કરવો જ પડશે. મમ્મી, આ સરગમ છે. આજથી તારું બધું જ ધ્યાન આ રાખશે. બા, તમે કેમ છો? ઠીક તો છો ને? જમવાનું રેડી જ છે. હું હમણાં તમારા માટે થાળી લઈને આવું છું. આપણે આવવામાં મોડું થઈ ગયું ને, એટલે મમ્મી ગુસ્સે થઈ ગયા છે. મોટી બા, ધ્વનિતની તબિયત વધારે ને વધારે બગડતી જાય છે. જલ્દી કંઈક કરો. ધ્વનિત, ધ્વનિત, ધ્વનિત! સરગમ ક્યાં જાય છે? ધ્વનિતને આ દવાઓ આપવા માટે. હોસ્પિટલમાં જા. તારે આવવામાં બહુ જ મોડું થઈ ગયું સરગમ. ધ્વનિતને હોસ્પિટલમાં એડમિટ કર્યો છે. શું? હા. અરે મીરા અને ચિરાગે તને કેટલા કોલ કર્યા, તું એક પણ ફોન ઉપાડતી નથી. તમને ખબર છે કે કઈ હોસ્પિટલમાં છે? જોશી સાહેબની જ હોય ને, બીજે ક્યાં જવાનો? ભાગ સરગમ ભાગ. ભાગી ભાગીને કેટલું ભાગીશ? એક દિવસ તો તારે ઇન્દુની પ્રોપર્ટીનો સ્વીકાર કરવો જ પડશે. સરગમ, તું ક્યાં હતી? મેં તને કેટલા ફોન કર્યા. દવા બધી ઢોળાઈ ગઈ હતી અને બીજી દવા લાવવા માટે પૈસા નહોતા, એટલે પૈસાની વ્યવસ્થા કરવામાં મોડું થઈ ગયું. પણ ધ્વનિત ક્યાં છે? એને અચાનક આ બધું શું થઈ ગયું? એનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો, એટલે એને હોસ્પિટલમાં એડમિટ કર્યો છે. મારે હમણાં જને મળવું છે. હું જાઉં છું. સરગમ, અંદર 2 જણા જ અલાઉ છે. મોટી બા અને મીરા કાકી અંદર છે, એટલે તું અંદર નહીં જઈ શકે. પણ આ દવાઓ તેના સુધી પહોંચાડવી પડશે ને? ના, આ દવાની કોઈ જ જરૂર નથી. પણ હા, સમયસર દવા ન મળી એટલે જ આ પરિણામ આવ્યું છે. અત્યારે તો ડોક્ટરે એની ટેમ્પરરી ટ્રીટમેન્ટ કરી દીધી છે અને એને ડિસ્ચાર્જ પણ કરી દેશે. પણ આ બીમારીનો કાયમી ઈલાજ ટ્રાન્સપ્લાન્ટ જ છે, અને એના માટે ઓછામાં ઓછો 6 મહિનાનો વેઇટિંગ પીરિયડ છે. અને એના માટે ધ્વનિત પાસે વધુમાં વધુ માત્ર 1 મહિનાનો સમય જ છે. એટલે આપણે જલ્દીમાં જલ્દી કોઈ ડોનર શોધવો પડશે. તમે ચિંતા ના કરો, હું બધી જ વ્યવસ્થા કરી લઈશ. ડોનરની પણ અને પૈસાની પણ.